દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ભગત બોલો બોલો. કાલ આપણે 26મી જાન્યુઆરી છે, ખબર છે ને તને? સન ખબર છે મને. એટલે નાવા તો કોક આયોજન કરીએ. ના ના વાત તો સાચી છે ભાઈ હો. કારણ સરપંચનો ફોન આવ્યો તમારા પર? સરપંચનો ફોન હવારે મારા ઉપર આવી ગયો તો. આવી ગયો તો? ઓવે કોઈ ખોળા તું ઘેર આય. હા. આપણે કોઈ પેલું છોકરાને પેલું બધું હાલવાનું છે ને, ઓહો ઓહો. એટલે બધાને પૂછવું પડે ને ભેગા કરીને. ચોપડી આલી પરી, ગોળ પેન આલી પર. હા, લખવા માટે કોમ આલવા એવું જ આવવાનું. એવું જ હાલવાનું કે આપણા અને હું આપણે ધંધો ફરકાવા જવાનું છે. ઓહો ઓહો. જવું પડે તો કરું ભાઈ. આપણે બે મેન આગેવાન છીએ અને પાછા પેલા સરપંચ. સરપંચ આ એટલે- ત્રણ જણા પર આખું ગામ એડો ખોલ ભાઈ. હા, ત્રણ જણા હું આપણે કારણ કે બધું ગામમાં કોઈક આગુ પાછું હોય ને એ આપણે વાપરવું પડે. ઓહો ઓહો ખોલ ભાઈ હો. તિરંગો તો ફરકાવો પર. તિરંગો ફરકાવાનો આપણો હારે દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. 26મી જાન્યુઆરી 1947. હા, ખબર પડી ને? ખબર પડી જાય. ગોધીજી આપણા માટે લડ્યા હતા. રાષ્ટ્રગીત આમ પેલું ઓવા. જન ગણ મન એક નાયક જય જય હે હે ભારત ભાગ્ય વિધાતા. ભાઈ સભી અત્યારે નહીં ગાવાનું, આ તો પ્રેક્ટિસ કરવાની છે. આહા. પણ સરપંચના ભેગા થઈએ પેલા ખૂબ કોઈ છે કેવું આયોજન રાખ્યું છે બધું પૂછવું પડશે. પોનના કઈથી આખા આયોજન મસ્ત થયું લાગે મને. મસ્ત અને હું છોકરો રાજી થાય ને એવું કોક હાલવાનું છે. ખોલ ભાઈ ખરેખર હું વાત કરું તમને કેમ હું આ દાણ ત્યાં હું તને વાત જોઈને બેહી રહ્યો તો. એ તો બધું ખબર છે ને, આ તો નવો રેકોર્ડ બનશે. હા, જો 26 બરોબર છે હા. સમજ્યો? લાઈટ થઈ જાય મારા મગજમાં. હા, કારણ કે યાર આવું તો કદી નતું આવ્યું. કદી જિંદગીમાં નહીં બન્યું હોય. કારણ કે જો જો કે તય કા 26 ના 26 2026 9 હા 26મો દિવસ 26 દિવસ નહીં, 26મી જાન્યુઆરી તય ના થઈ જાય. 26મી તારીખ આવે લે ભગત. હા ચાલે તો ખોલ ભાઈ. બરોબર છે, આપણો તો જોતો નવો રેકોર્ડ બના અને દેશ આપણો આઝાદ થયો તો આર્યા દાડા. ગમે તે એટલા બધાનો ખુશી મનાવવાનો દાડો છે. બરોબર છે. અને યા સરપંચ ના લડો કીએ ગમે તે થઈ જાય છોકરાને બધાને ખુશ કરી નાખો. સાચી વાત છે. કોક આલુ પર ભેટ. કોક આલુ પણ આપણે જવું પડે સરપંચ ઝંડો લહેરાવી ને આમ કરીને ઓહો એટલે આપણે આમ કઈ કરશું ને સલા બરોબર હેડો. આઈ જાય છે. હાલ આજેવનને ફોન કર્યો. આ બધી ગોઠવણી કરવી પડે કે એકલા થી ના થાય. આ બે ત્રણ માણસો હોય ને તો કોઈ ખારું આયોજન માં ખબર હા હા આવું દેખાય છે. જો ભગત આપણી વાત જોઈને જ બેહી રહે કઈ ના સરપંચ. ઓહો શંકર ભાઈ હા સરપંચ આવું હેપી 26મી જાન્યુઆરી. હા ઓહો 26મી જાન્યુઆરી હેપી ન્યુ યર. હેપી 26મી જાન્યુઆરી. બોલો કેવું છે બોલજો આયોજનમાં? અમુક થોડા આયોજનમાં તો મારે એકલા તો થોડું કરવાનું નહીં. ના તમારે એમાં તો તમને બોલાયા છે. સરપંચ આયોજનમાં શું છે કે જેટ જેવી આયોજનમાં તો ખરા જો તને કહું આપણા ગામમાં છોકરો જેટલો છે આપણા ગામમાં છોકરો તો જો સરપંચ 580 એ વ્યવસ્થિત બોલ ને તું ભગત. એટલો તો 500 તો થઈ જાય કે થઈ જતા. ત્રણ મારે બે અને ચાર તમાર પેલા બાબુલા તો 100 જ છે શિખર. એ ડફોળ જેવી વાત કરે નહીં. ચમ નેહાળીઓની વાત છે. એમ કયો કે ચોખ્ખું તાર નેહાળિયાનું. તો પછી છોકરોની તો વાત કરી. નેહાળિયાનું તો હવે જો કે 150 પૂણા 200 હશે. હા એમ કહું છું. ચોખ્ખું ક્યાં તો ખબર પડે સરપંચ. એમાં હું કહું છું હાલું આપણે છીએ ને હા ઊંચામાં ઊંચો ઘર ત્રણ આપણો ક્યાં હોય. એ તો સાચી વાત. ખર્ચો ના હોય તો ત્રણ જણા કરીને જ છે. હું લાંબુ છે એમ કયો. મારો તો વિચાર છે પેલું બોલ પેન બધું હાલ લે. ચોપરી ને બોલ પેન બધું આલો. ના ચોપડી વગર ના લાય આપડે. ચોપડી ને આમે મળે. આલી પર લખવા માટે ચોપડા તો હાલત પડી ને. તાન એક એક ચોપો ને એક એક બોલ પેન. ચાલશે ભગત. ચાલશે. ખર્ચા ઉભો રહી અડધા. તો કદી ના પાડું હું. ભગત આ તો મારે પૂછવું પડે. હું કદી ના પાડું. આ તો ખુશીનો દિવસ છે. તાન બરોબર કોળા બીજી વાત સાહેબ નો ફોન આવ્યો તો તે આપણે જે ગામમાં મોટો મોટો માથો ખરો ને કલાક મોરી આયોજન માં બોલાયા છે આપણો બધો બરોબર છે. ને તિરંગો કાલ ફરકાવાનો છે. એ તો ખબર છે સરપંચ. હા એટલે હું કઉ છું કાલ સવારે વહેલા 8 વાગે આયોજન માં જવાનું છે. 9 વાગે કોઈક તિરંગો ફરકાવાના સમાચાર આયા હતા. એ તો મને ખબર છે. અને આપડે પેલા નેટલા વાળાને પૂછવું પડે પાછા. કેવું પડે પાછું
પેલો સગન આજીવન નહીં કદી પાછો? રૂપિયો આલ્યો નહીં આજીવનની હથેલીએ નહીં આલી પણ કેવું પડે ગમે તે તો એ આજીવન કહેવાય. પણ આવું ના સરપંચ ગઢનો આજીવન કે આ વખત તો ના નહીં પાડે કારણ કે 26મી જાન્યુઆરી છે ને ઓહો. બહુ સારો દાડો છે. એ તો બરોબર છે ખોડા કદી આજીવનમાં આવે છે ગામમાં? ના ના કે આ તો ફોન ખાલી કરીને નામ જ આવો છો. આજીવન છે પણ ઘરનો આજીવન છે તો લ્યા ભાઈ નંબર હે? લગાવ ના હોય કરજો ફોન ના તો આખણ આવી જાય. લગાવ. લગાવવાનું મારું કરવા ના પાડવી પડે પાછું કાલ વાત નીકળત કે સરપંચ ને ના પાડી હતી આપણો કોઈના હકમાં આપણે આ બંધ નહીં. હા કાજો ખાવાનું હોય ને ભગત તો પેલા બી પાછા રહેતો પડવા વગર ફોન આવી જાય. એ, હા સગનલાલ બોલે હા આપણો સરપંચ ના ઘેર આવો. આ પેલી 26મી જાન્યુઆરી નું થોડું પેલું એ છે ને તેવું આયોજન કરવાનું છે. હારો હાલ જ આવજો. એ હારો. ના ના પાડે ભગત દોડી નાખશે ખબર છે કે 11 વાગ્યા પછી રેડું પડવાનું છે કદી ના પાડતો છે પાછો આય રહ્યો આવે છે, આવે છે શાંતિ રાખો કે સરપંચ આવે આપણે છે. આવું કરવાનું ડખો નહીં કરવાનો. પણ શાંતિથી ખોડા પૂછવાનું છે કે ભાઈ તારે હાલવાના છે કે નહીં હાલવાના. મારો હોમો આવે ને રહ્યો તો મારો તો ઓમ લોહી ઉકળી જાય છે જો કરીને ખોરાવાય નહીં. સરપંચ અલે કદી હારી વાતમાં હાથ કેતો નહીં તું જોજે કમળા તું ખાલી ચોપડો ની વાત ગાજે એટલે એવું કે છે ખોટી વાત કરી ભગત કશું રૂપિયો નહીં આને જ વાત લાઈન મેલજે નહીં કેશું ને કે થાળી વાટકો લે પેલો નંબર આવશે પણ હાલવું ના હાલવું એની મરજી પણ આપણે પૂછવું પડે એને. ખૂબ આશે પણ એક વખત એને. અને આમ આપણે પૂછ્યા કોઈ આપણે નામ આપણા નહીં થઈ જવાના. પણ હું ખોળા ચોકન ના પાડું છું તું જોજે કમળા આવે ને રહ્યો એંડા ઉતારી નેકળજે ને એવો ને એવો હોય આવશે હમણાં આબરૂ કાઢશે લે આ એ તો બરોબર છે સરપંચ જે થઈ ગયું થયું. પણ આપણે પૂછ્યા હું જાય એમ કહું. આવો તો પૂછી લે મારો તો એ તને ખબર છે ને આ ફોન કર કર. ઓમ નહીં મારા કાયમિક થી એ તો ખોરભાઈ વાત કરી દે. હું થઈ ગયું. બરોબર છે હું વાત કરી લઈએ તો આપણે આયોજન કર્યું છે છોકરાને પેલી પેન્સિલો ને બધું હાલવાનું કર્યું છે. હાલવાનું તો સચ કે ખોરભાઈ પાછા નહીં રહેવાનું મીટિંગ તો મારી છે ને. આય, આય, આય. અંકુલભાઈ લગન લાવો 26મી જાન્યુઆરી. હેપી હેપી. તમે બોલતા નહીં. બેહો બોલું જ છું ભણા મોડા બી હો. બેહો બસ. બોલો બોલો. હા આ 26મી જાન્યુઆરી દાડા પેલો શું કરવાનું તિરંગો ફરકાવા જવાનું છે ને જવાનું જોવું તો પડે અંકુલભાઈ. એટલે તમને બોલાયા છે. એવું કારણ કે અમે આયોજન રાખ્યું છે સરપંચ ભગત ને હું ઓહ. પેલા ચોપડા વાળા છીએ બોલપેન અને પેન્સિલો. ને તમે આવવાના છો કે ઓહો અમે હાલવાના છીએ. આ બાર તો તમને પૂછ્યું. ખર્ચો અમે કરીએ છીએ ને ઊભું થઈને હાલવાનું તારે કશું વધુ નહીં, હું તો આપી દઉં. પણ ક્યાંક જોકે જોકા કરી રહ્યો છે જોકે તું સમજા ખોળા ને ગમા પછી ઊભો થઈ ગયો લ્યા સગનલાલ બેહજો. કે પોત પછી જે હવે આલો અહીં કીએ. નકા તો નહીં મોને એટલે પાછું. તમારે કોઈ હાલવાની ઈચ્છા હોય ને તો છુટ્ટી છે. હા એ તો વાંધો નહીં, હું મારી રીતે જે બનશે ને એ આપી દઉં બરાબર. હા એમાં તો પૂછવા બોલાયા તમને. નકર ઓહો. ખર્ચો તો અમે તઈને ના કરવાના છીએ. હું કહું છું જાણી આલજો એટલે સગનલાલ એટલે કાલ 26મી જાન્યુઆરી છે બે દાવો ચેડી નહીં જોતા પૈસા ઓધા હાલવાના છે એ તો સરપંચ હું હે ને નિહાળમાં આપી દઉં બરાબર. એ તો મારી રીતે હું હાલ દઉં સરપંચ. એવું છે ઓહો અંકુલભાઈ. સરપંચ બેહો. આપણે પૂછી લીધું હવે કોઈ ચિંતા નહીં. હવે આપણે એના ગુનામ નહીં આવીએ કોઈ. આ એ દો- બે દો- દાવ ચેડી કોણ હાલે સાહેબ ના હાલે હું તો. એટલે સાહેબ શું કરશે પછી એ તો ગમે તે ના કરી સાહેબ તો. બળધ્યા જેવો છે બળધ્યા જેવો છે કે આમ અલ્યા કોક છોકરો ને હાલ્યો તો છોકરો ચેટલો રાજી થાય આ દોન તો મોટી વાત છે. દેશમાં રહો ને જીવ હાલ દો. જીવ હાલ્યો તું બેસ ને દોનની વાત કરો હતા ને તમે. એટલે જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે ને એટલે થાળી વાટકી લઈને આવજો. ઓહો હું બનાવ્યું અંકુલભાઈ. ક્યાંક કઢીને રોટલો બનાવ્યો છે નહીં કેતા આવડતું આવી જાવ અમે તો એમ તો. એમ તો પેલા આવશે પાછા. ખાવામાં કદી તો કદી પાછો પડ્યો છે એની ડોસીને લઈને આવશે પાછો ત્યારે પૈસા નિહાળવા નહીં કાઢ. મફત તો ખાવાનું તો છે. મોય હાલી દીધા 2-3 લાખ રૂપિયા એવી તો વાતો કરે હાલો ડો, બીજું આયોજન છે કયો ડો. એ રીએ ખાવાનો બધો ખર્ચો મારો જ છે. એવું સરપંચ ને મૂન ભગત તઈ ના જ છીએ. વાહ વાહ વાહ. તિરંગો કોણ લહેરાવાનો ભગત. હું નહીં લે. આ નહીં સરપંચ નહીં દેખાતા. સરપંચ એટલે હેરાવી કે વાહ વાહ સરપંચ લહેરાઈ પાછા. સરપંચ મરી જશે એટલે તું પેલો એ કરે છે હાલ તો જીવ સુતારતો તો હું જ કર્યો કે બખાડો લગ કશે ખાલી ખોટું. હા, તો કે જેટલું દોઢું બોલે હલ્યા એ તું ખાલી બોલો લગા. બારે મહિને આવે છે 26મી જાન્યુઆરી તારો ભાપેલું એ કરે છે હા એ તો વાંધો નહીં. આ તો કોઈ નવું વર્ષ છે ને એટલે કોઈક બીજું વળી તૈયાર થયું હોય વળી. એટલે દર વખત અમે તઈ ના જ આયોજન કરીએ છીએ. પણ આ તો તમને બોલાવીએ છીએ. લડવાની વાતો કરી રહ્યા છે લડવાની વાતો સરપંચ આપણે લડવું નહીં.
પણ ભાઈ ના હોય તો પટી ગયું હોય ને તો હું નીકળું. હવે નીકળો કાલ આવી જઈએ નિહાળમાં ડાયરેક્ટ. એ તો કેવું નહીં પડે તમારે. અમે હવારે ને ડોશીને બી આવી જવું થાળી વાટકો લઈને હાલમાં. બરોબર તો અને બધાને લેતા જો છોકરો અને બધું જે હોય ને ઘેર આખું કુટુંબ. એ તો હા ને કેવું નહીં પડે મને હો. હા બરોબર જો. તમે ફોન કર્યો તે સારું કરી. હા હા. લેવા તો હું લેતા ડોશી કરીને રોટલા ખાવા. અરે આ ભગત તું એવું સગન જેવું કરી આમ કહે તો ખાવા રાખ્યું છે. આ તો એમને ભડકાયો છે હોજો. અને ખાવા નહીં રાખ્યું જાઓ છોકરાને ખવડાવવું પડે સરપંચ કોક તો ખવડાવવું પડે કે એ કોમ કરજો સીધો મગ મારી દઈએ. શું કહો છો એ સરપંચ? એ શીરો ને મગ ના ચાલે. તાન પછી સાહેબો ને બેને શું કરશે? બધું પાકું પોણું આયોજન માં સાહેબ તો બધું હું લાઈન મેલ્યું છે. તું બેસ ને. દાળ ભાત રોટલા બાજરીના અને બટાકા છે ચાલી જાય. એ પાકું પોણું કહેવાય ભગત. ચાલે ખોલ અરે ભાઈ તો તું બે હવાન કર ને યાર. કરો તાન જે કરો એ કરો. ખરેખર ખોળભાઈ આપણો ગામની એવી ઉભેટો પાછી ને કે નહીં પાકમ ખબર પડતી કે નહીં કાચમ ખબર પડતી. હમણાં પાકું પોણું એટલે કોનું બેટા પાકું પોણું કોને કહેવાય ખબર છે? દાળ ભાત મોહનથાળ પૂરીઓ અને બે શાક હોય ને તાણી પાકું પોણું કહેવાય. તે કોઈ વાંધો નહીં ડેટોનું શાક બનાવી દેવાનું બીજું થઈ જાય બે શાક. તું ભાઈ બંધ થા ને. ઘેરો ડેરો નીકાળતો ખાઉં છું હા ખાઈને આવ્યો ડેટો. બસ હવે આયોજન નું કર ને આવડી આવડી મેથી માર્યા વગર. કશું કહેવાનું કરું કહેવાનું હા સૌની પેસાર કરીને ખોળા શિયાળો બેહા ને એટલે અડધો વીઘો ડેટો વાવે છે. છે ડોહા રોજ બાફી બાફીને આલે છે. અમારા ડોશીને તો વાત જ ના થાય સરપંચ. બંધ થયો સરપંચ આવી. હું કહું છું જો આપડે કાલ જવાનું છે વહેલા નહીં ધોઈને વહેલા તૈયાર થઈ જજો. તમે બે ખરા ને મારા ઘેર આવજો એટલે આપણે ગાડી લઈને જઈશું નિહાળમાં. એ નહીં ગાડી તો નહીં લેવી પણ આ પેલું લેવા જવાનું કરવું પડે પાછું પેન્સિલો ને પેલું ચોપડા ને બધું તો ગમોય મળી રહે ખોળા. ના મારા આપણા ગામનો જવું પડે બહાર શહેરમાં લેવા. એટલું બધું તો ના મળે સરપંચ. તે તમે ખાઈને આયા છો બપોરે અમે તો ખાઈને જ આવ્યા છીએ. તો પછી ગાડી પડી છે 20 નગર લોબા થઈ ગઈ. બરોબર છે રહ્યું બરોબર છે ભગત. લેડો એટલે લાયા છો કોઈ ઓવે પૈસા તો પડે. ઓવર નક પાછું લઈ લઉં. પૈસા તો લઈને જ આવ્યા ઘેરથી અમને ખબર હતી. કેટલા જોશે આપણે ત્રણ પોત પોત હજાર ગાડી નહીં ચાલે. અલે ખોળા ના ચાલે. કેટલા જોશે તા? નિહાળીઓ અંદાજે ખોળા હું ગણ્યો તો ને પોર આલ્યું તું ને હા તે 400 ઉપર તો નિહાળીઓ હી. ઊન તો ઓછો થઈ ગયો સરપંચ પણ મેં ના કીધું 150 થી પૂણા 200 હશી. એ બધે અલે, ઓછો ના થાય વધી ઉત રહે. તો 50-60 છોકરો 12 મહિને વધી છે. તેવું વધો છે પેન્સિલો આપણે કેટલા જેટલા ના આવી 2 રૂપિયાની. ખોળા આમાં પાછો પગ નહીં કરવાનો. ઘા ભેગો ગહળકો કરી જ નાખવાનો. તો ફોન કરીએ ને તો કોઈ ફોન કરી જોવાનું પડે. હા પણ ભગત હું તો પાછો પડું છું નહીં ના પડતો કે નહીં આલું પૈસા. હા તો પછી એમ રાખ કતાર. તમે તાર જેટલો ખર્ચો થાય ને સીધા ભાગનો હું હાલ દઉં. હાલ દઈએ ને. બરોબર છે એમાં. કશો વાંધો નહીં. 10 મિનિટ બેહો પછી નીકળીએ. ના પણ પેલા બે એટલે તો બેહવાનું કહું છું. એ બાબુડો રહ્યો ને 2 પૈસાનો બાબુજી કહેવાય. પીવા ને એટલે 1 પૈસાનો થાય. ના પીવા ને એટલે 5 પૈસાનો છે. એટલે સમાચાર કરે તો ઈવાન તમે એટલે કોઈ આબાને કીધું તું ઈવાન ને કઈ દાદીને કોઈ છે કોણ નહીં. ના ભગત એને કશું જરૂર નહીં. એ તો હવે ને હાલમાં આવી જઈ. આવું તોય બરોબર ને ના આવી તોય બરોબર છે. બસ આપડે તો તિરંગા તો તો બસ છોકરાનું મુહૂર્ત જોવરાવાનું નહીં તે ઘર ઘેર ફરવાનું હોય. ભારત માતા કી જય ભારત માતા કી જય 1 2 3 4 ભારત માતા કી જય જયકાર 1 2 3 4 भारत माता की जय जयकार आधी रोटी खाएंगे देश को बचाएंगे आधी रोटी खाएंगे देश को बचाएंगे जय जवान जय किसान जय जवान जय किसान इनकलाब जिंदाबाद इनकलाब जिंदाबाद गली गली में शोर है हिंदुस्तान हमारा है गली गली में शोर है हिंदुस्तान हमारा है મો કહું છું બાબુ આપણા કોઈ સમય આવ્યો જબરદસ્ત સમય આવે છે કે મગન આપણે કોઈ સંભાળતું નહીં ગામમાં છે પેલા તો અમને કરીએ ને એટલે ઓ મગનલાલ બેહો કે બેહો તે ચા મેલું ચા તારે તો પાણી ને પૂગતા નહીં અને ચા મેલેવાય ને તો ઉભા કરીને કે જતા રહો બે જણા એવું કોઈ ચા અને રહે ને સરપંચ નાખ્યા તો ઠપકો આલવો જ પડશે જો બાબુ આ ચા બેહી રહી જો કે આ મીટિંગો ચાલુ સિવાય આપણે તો ભાઈ ઘર જ પડતી લાગતી નહીં સરપંચ નો છોકરો પણ આપણે નહીં માણસો ના લો પૈસે આપણે છે ને ઢોર છે રખડતા 1 2 3 4 ભારત માતા की जय जयकार 1 2 3 4 भारत माता की जय जयकार आधी रोटी खाएंगे देश को बचाएंगे आधी रोटी खाएंगे देश को बचाएंगे એટલે આને મીટિંગ ચાલુ ભગતજી આ બાજુ આવો, આ બાજુ. બેહો, બેહો. બેહો, બેહો.
બોઈ બેહી. ઓય કોઈને બેહો, મત આપજો. જગ્યાએ બેહો. સરપંચ થોડા પાછા પડશે બાબુજી બેહવા દે. બાબુ આની બાજુ. એટલે હું કહું સરપંચ બોલો. અમે બે માણસ છીએ કે કૂતરા છીએ એવું કોને કીધું એટલે એટલે મીટિંગો એકલા લેશો અમને બેન કદી બોલાયા આ જોંધી એટલે આમાં તમારે બેવાનું કામ કશું નતું મગન. તેમ એટલે કારણ કે આમાં જોન કરવાનું હતું. પૈસા તમે આલો જ બે જણા. તેમ એટલે પૈસા મેં આ લેવા નહીં અલ્યા મૂકો તમે બે થોડા ગરીબ છો ને એટલે રવા દી. ખોરા તું ઘરે પૂનો કોઈ અમે ધારીએ ને મગને બે જણા તો તઈને આખું ગોમ જમા રહીએ ને એટલી તાકાત છે અમારા બેન મોય. પણ તમે પૂછતા નહીં કે પૈસા મેં આપતા નહીં એટલા વાત પડી છે એ વાત છે ને ચલો એવો હાલત સીધું લેવા જવાનું છે. બેહી જાઓ ખાલી. ના મેળ આવે છો એ ચમ તાણ આ જાણે તો હેડો. બાબુ ઉભો થઈ થઈને કૂદવા મળે તો અને અમે ચમ ના મેળ આવે. ખોરા એ તો બે દાડા પહેલા પૂછવું પડે અમે મમ્મી ના આવ્યા ને તો તમે એવું કરો છો ખોળા કશું ના કરો તમે ત્રણ જણા બેઠા હતા અમે દોન કરી નાખો. બસ તાણ કરી નાખો બરોબર હો જોઈ લીધી તમારી તાકાત કેટલી સહી. દેખાય એવું તો અમારે દેખાયા નહીં દેખાયા. ખોરા હું કહું ગોમમાં કોઈક આયોજન રાખો ને સરપંચ તમે ભૂખવા રાખો બે જણોને. બરોબર છે બાબુ અમે પૂછીશું અત્યારે તમે નીકળો અને તમારે ફોન કરવાનો તો ને આમ જઈને આલી આપજો. એ તો અરે ખોરા પૂન કરવાનો કોમ નહીં લે એ તો લાલો સેવાનો કોમ ઈ પૂન કરવાનો. એ સાચી વાત કરી હો ભગત. તેમ એટલે તાકાત નહીં આવવાનું તાકાત હોય તો લાઈન આલી દો કે ચોપડા હું જોઉં છું અમારે. નહીં તાકાત લે બાબુ આપડે જુઓ એને કહેવત નહીં. જવા દો કે સરપંચ. ઓ માય તું. એ પૈસા કોને બતાવી તું લે? તમને બતાવું છું હજી રૂપિયો આલ્યો છે ગામમાં? તે કદી માગ્યો છે હજી માગ્યો સાથે તાણ માગ્યા નો ઉત્તર મળશે નક નહીં મળે આ પૈસા બતાય નહીં તું ભાઈ આ જોયા નહીં ને એટલે હું વાપરીને બેઠું. તને સરપંચ, ખબર કહી દઉં. એટલે ના રોજ ના પડાઈ ગયો. ભગત, બંડલ બતાવતા શીખ્યો. હેડ ને કમરા પાસે. આઈ ગયેલું શું આ કોણ? કહેવત નહીં આપણે ગરીબના પૈસા આવે એટલે વગર પાણી તળે. એ તો બરોબર છે અમારનો અમાર તો પછી મારા આપણે મોરું થા. તો ગાડી આઈ જાય લો કે ચોકન ગાડી એ આવી પડી જો પેલા રોડ ઉપર. લેજો. એ આપણી ગાડી છે હેરો તાન. હેડવાન કરજો તમે બેહવાન કરો ને હું પેલા લાંડિયાને બોલાવતા ડ્રાઈવર ને મારા હા બોલાવતા. તો ભાઈ હેડ જે લાંડિયા